હજી તમે જમવાનું ચાલુ ન કર્યું? તારી જ રાહ જોતો હતો. હાલો આપણે બે હારે જમી લઈએ. અરે હજી મમ્મી નથી જમ્યા. અરે હું નાનો હતો ત્યારથી જ જોતો આવ્યો છું. મમ્મી છે ને આપણે બધા જમી લઈએ ને પછી જ જમે છે. અરે પણ મારે હજી રસોડામાં કામ છે, રોટલી બનાવવાની છે. અરે ભાઈ તો મમ્મી કરી લેશે. એક કામ કર, તું બેહી જા, આપણે બે જમી લઈએ. સારું તો હું થાળી લઈને આવું. અને હા મનીષા, સાંભળ, રવિવારનો શું પ્લાન છે? કાંઈ ફરવા જવું છે ક્યાંય કોઈ જગ્યાએ? હા, મૂવી જોવા જઈએ. હા હા, એક કામ કરીએ. આમ તો નવું પિક્ચર આવ્યું જ છે. હું ટિકિટ બુક કરી લઈશ હમણાં. હા સારું, અને ચલો જમી લઈએ. હા હા. મમ્મી તમે કેમ મોડા જમો છો? રસોડામાં થોડીક વાર થઈ ને એટલે મોડું થઈ ગયું. મમ્મી એક વાત પૂછું તમને? હા હા, પૂછ ને. મમ્મી તમે બધા જમી લે પછી કેમ જમો છો? કેમ છેલ્લે ખાઉં છું કહું તને. જ્યારે મારા લગ્ન નહોતા થયા ને ત્યારે મારી મમ્મી છે ને મસ્ત જમવાનું બનાવતી અને મારા ભાઈને ન જમવા દે ઈ પહેલા મને ગરમ ગરમ રોટલી કરીને ખવડાવતી હતી. એટલે મારા ભાઈઓને નહોતું ગમતું. ઈ એમ કે મમ્મી તું તો છે ને દીદીને જ તે વધારે પ્રેમ કરેશ ને દીદીને જ હાચવેશ, અમને તો હાચવતી જ નથી, અમને તો કાંઈ તારા હાથે જમાડતી નથી. મને તો મારી મમ્મી એના હાથે જમાડતા. મારા મમ્મી છે ને મારા ભાઈને એમ કહેતા કે હું એને વધારે નથી પ્રેમ કરતી, પણ ઈ તો અહીંયા થોડાક જ વર્ષ રહેવાની છે, તમે તો અહીંયા જ રહેવાના છો, અને ઈ તો લગ્ન કરીને વહી જશે સાસરે. પછી એને સાસરે કેવું એને મળ્યું કેવું નહીં કોને ખબર, કે ત્યાં એને ગરમ જમવાનું થોડુંક હોય મળે, સૌથી છેલ્લે જ જમવાનું હોય. અને મારા નસીબ તો જો લગ્ન થઈ ગયા, સાસરે આવી, અને મને એમ થયું કે હું ને તારા સાસરા બે હારે જમશું. એટલે હજી તો જમવાની થાળી કાઢી અને જમવા જ બેસતી હતી, ત્યાં તો મારા હાવ આવ્યા અને જોરથી રાડ પાડી કે આ હું ઈ કે કરેશ તું? કાંઈ થોડી તારે ઈ કે આની યારે જમવા બેહવાનું છે? બધા જમી લે પછી તારે જમવાનું. અને મારે હાવ એ શું કીધું ખબર છે? એમ કીધું કે આપણા ઘરમાં એવો રિવાજ નથી કે પુરુષો અને સ્ત્રીઓ બે હારે જમે. સૌથી પહેલા પુરુષો બધા જમી લે પછી જ તે સ્ત્રીઓને જમવાનું. ને પછી તો હું થાળી મૂકીને વહી ગઈ મારા રૂમમાં. મમ્મી તો મારા સસરા કાંઈ બોલ્યા નહીં? મેં પૂછ્યું તારા સસરાને કે કેમ મમ્મીએ આવું કીધું? તો કે એણે એમ કીધું કે મમ્મી છે ને આ ઘરના વડીલ છે, ઈ કે ઈ પ્રમાણે જ આ ઘરમાં બધું થાય છે, ઈ નો કે ને ત્યાં સુધી કાંઈ નહીં કરવાનું, અને એની રજા વિના તો શ્વાસય ન લઈ શકીએ આપણે. એ દિવસથી નક્કી કરી લીધું કે જેમ મારી હાવ કે એમ જ કરવાનું, જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે જ રહેવાનું. અને એણે કીધું કે સૌથી આપણે છેલ્લે જ જમવાનું. એટલે એ દિવસથી આ જ દિવસ સુધી હું બધાને જમાડીને પછી જ હું જમું છું. અને જો સાંભળ, આ જમવાનું હાવ ઠંડુ થઈ ગયું છે, હવે વધારે ઠંડુ થાય નહીં એ પહેલા હું જમી લઉં. હા જમી લ્યો. મનીષા પાણી લાય હવે. હા લ્યો. તારું જમવાનું ક્યાં? તમે જમી લ્યો, હું મમ્મી સાથે જમીશ. અરે મેં તને હજી સવારે કીધું તો હતું કે આપણે બધા જમી લઈએ ને પછી જ મમ્મી જમવા બેસે છે, અને એ વર્ષોથી છેલ્લે જ જમે છે. હાલ જો લઈ આવી તારી થાળી ને બેસી જા જમવા. પણ શું કામ ને એમ? આપણે જમી લઈએ પછી જ મમ્મી શું કામ ને જમે? કેમ કે એ વર્ષોથી એમ જ જમે છે. એક વાત પૂછું? હા પૂછ. તમે એવું કોઈ દિવસ વિચાર્યું કે મમ્મી આપણે જમી લઈએ પછી જ કેમ જમે છે? જે સ્ત્રી બધા માટે ગરમ ગરમ જમવાનું બનાવે અને ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવે અને ઈ પોતે પછી ઠંડુ જમે, શું કામ ને જમે છે? ખબર નથી હો મને, અને વર્ષોથી એમ જ કરે છે, એટલે પછી મેં કોઈ દિવસ એવું વિચાર્યું જ નહીં કે આવું કેમ કરતા હોય છે. મને એમ કે વર્ષોથી કરે છે એટલે એ ભલે કરે, અને મેં તો કોઈ દિવસ પૂછ્યું નહીં. પહેલા મમ્મી બધાની પછી જમતા હતા અને હવે આપણી સાથે જ જમશે. મનીષા એવું હું કામ કહેશ? તું બેહી જા ભાભીની હારે જમવા, હું ગરમ ગરમ રોટલી બનાવીને આપી દઉં તને. ના મમ્મી, પહેલા એને જમવા દો અને હું તમારી સાથે જ જમીશ. અરે પણ મને તો ટેવ છે રોજ મોડું જમવાની. તું બેહી જા ભાભીની હારે, હું ગરમ ગરમ રોટલી કરી દઉં બેહીને. ના મમ્મી, પહેલા તમે બધાની પછી જમતા હતા ને હવે તો આપણે બે સાથે જ જમશું. તમે બધાને ગરમ રોટલી જમાડો છો તો તમારે ગરમ રોટલી ખાવાનો હક નથી? પહેલા જે થયું હોય એને તો હું નથી બદલી શકતી, પણ અત્યારે તો તમે અમારી સાથે જ જમશો. અને જ્યારથી હું અહીંયા લગ્ન કરીને આવી છું ત્યારથી મને એવું નથી લાગતું કે હું મારા સાસુ સાથે રહું છું. મને એવું જ લાગે છે કે હું મારા મમ્મી સાથે રહું છું. તો મારા મમ્મી એટલું બધું ધ્યાન રાખી શકે તો હું મારા મમ્મીનું ધ્યાન રાખી શકું ને. અને મારે એવું કાંઈ નથી સાંભળવું કે હું પછી જમી લઈશ કે ગમે તે. અને રોટલીની વાત હોય ને તો રોટલી હું બનાવી નાખું છું. મનીષા આજ તો મને વહુના રૂપમાં મને મારી દીકરી મળી ગઈ. મને તે મારા મમ્મી મળી ગયા છે ને. વાહ ભાઈ વાહ, દુનિયાની પહેલી તમે ભાઈ એવી સાસુ હોવ છો કે જેમાં આટલો બધો પ્રેમ છે. મમ્મી મને માફ કરી દેજો કે જે હું ન કરી શક્યો અત્યાર સુધી એ મનીષાએ કરી બતાવ્યું.
અને મારે તો આ વાત પહેલા જ તે સમજી જવી જોઈએ હતી, પણ કાંઈ વાંધો નહીં. આજ પછી હવેથી ઘરનો કોઈ પણ સભ્ય એકલા બેસીને ઠંડુ જમવાનું નહીં જમે, બધા ગરમા ગરમ સાથે બેસીને જ જમશે. હવે એક કામ કર મનીષા, પહેલા મારી ડીશ લઈ લે અને રસોડામાં જેટલી પણ રસોઈ જે કાંઈ બનાવવાનું બાકી હોય ને બધું મમ્મીને સાથે મળીને મદદ કરાવી દે, અને પછી આપણે બધા સાથે મળીને ગરમા ગરમ જમવા બેસીએ. ત્યાં સુધીમાં હું છે ને મારું થોડુંક ઓફિસનું કામ કરી લઉં. હા હા, બધું મોકલાવી દઈશ, ચિંતા નહીં કરો. હા હા, વાંધો નહીં. સાંભળો, હા હા, કાંઈ વાંધો નહીં. તમે બિઝી છો? પછી વાત કરું. હા હા સર, બોલો બોલો. હા, આ નીકળું જ છું, બસ કાંઈ વાંધો નહીં. મનીષા, તું મને કાંઈ કહેતી હતી શું? મારી ફ્રેન્ડ છે ને, એને પાર્ટી રાખી છે. હા તો એને મને બોલાવી છે. હા તો જઈ આવજે, પણ વહેલા આવી જજે. પાર્ટીમાં બધી છોકરીઓ વન પીસ પહેરીને આવવાની છે, તો હું પણ વન પીસ પહેરવું છે તમે ના પાડશો તો નહીં પહેરું. એટલે તારે વન પીસ ને સ્કર્ટ ને બધું પહેરી પહેરીને અહીંથી આમ ને અહીંથી આમ ને બધું રખડવું છે એમ? તે મને ક્યારેય કીધું છે કે આ જગ્યાએ નહીં જવાનું, આવા કપડાં નહીં પહેરવાનું, આયા નહીં રખડવાનું, એ બધું જ્યારે મને કે રોક્યો છે મને તે? તો તારે ક્યારેય મને પૂછવાની એવી જરૂર જ નથી કે હું પાર્ટીમાં જાઉં કે નહીં, મારી બેનપણીએ મને બોલાવી છે તો હું ત્યાં જાઉં કે નહીં, અથવા તો વન પીસ પહેરવું કે નહીં, એવું કાંઈ પૂછવાની જરૂર નથી. પહેરું? તું સાડી પહેર, વન પીસ પહેર, સ્કર્ટ પહેર, કોઈ ફેર નથી પડતો. વ્યક્તિ સારું હોવું જોઈએ, બાકી કપડાથી કાંઈ ફેર નથી પડતો. નમસ્તે મિત્રો, તો આ વિડીયો ઉપરથી અમે બે વસ્તુ કહેવા માંગીએ છીએ. એક તો જમવા બાબતે અને બીજું છે આ કપડા બાબતે. તો જમવા બાબતેની વાત કરું ને તો પહેલાના જમાનામાં એવું માનતા હતા લોકો કે પહેલા પુરુષને જમાડવાના, એટલે કે ઘરના જે કોઈ પુરુષ છે, વડીલ છે, એમાં એમને જમાડવાના અને પછી સ્ત્રીઓને જમવાનું, પછી વહુને જમવાનું. તો એવું નથી હોતું. હવે જમાનો બદલાઈ ગયો છે. તો મારું એવું માનવું છે કે હવે સાથે બેસીને ગરમા ગરમ બધા જ જમવા બેસો તો વધારે મજા આવે. એટલે કે આખું કુટુંબ, આખું પરિવાર છે એ બધા હળી મળીને સાથે જમવા બેસો તો કેવું સારું લાગે એમ. એમને પણ સારું લાગે કે એમણે પોતાના હાથે જે જમવાનું બનાવેલું છે એ જ એ સાથે મળીને જમવા બેસે છે બધાય, નહીં કે એ છેલ્લે ઠંડુ જમવાનું જમે છે એમ, પોતાનું જ બનાવેલું ઠંડુ જમવાનું. એટલે એ પણ એક બાજુ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવું જોઈએ. અને બીજું કે જે કપડા બાબતે હોય છે એમાં જો માણસ એટલે કે વ્યક્તિ અંદરથી જ સારો હશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાકી લોકો તો બોલવાના છે ગમે તે, એને લોકોને તો બોલવાનું હોય જ છે એમ, કે કદાચ આપણે કોઈ સારું કામ કરશું તો એ લોકો બોલશે, કોઈ ખરાબ કામ કરશું તો બોલવાના જ છે. એટલે એવું કોઈ હોતું નથી. અને સ્ત્રીઓ લગ્ન કરીને આવે અને આપણા જે ઘરમાં વહુ બનીને આવે છે એ એવું તો નથી હોતું ને કે એમને પહેલા બધાને જમાડવાના, પછી પોતાને જમવા બેસવાનું, કે પછી પોતે ઠંડુ જમવાનું, કે એ હવે એ છોડી અને આપણે બધાને સાથે મળીને જમવા બેસવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી એમને પણ એવું લાગે કે આપણે પણ એક પરિવારના સભ્ય બની ગયા છીએ. એટલે બસ મારું આ જ કહેવું છે. અને બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો.